શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? આપણે નાઈ ધોઈને દીવાબત્તી કરી અને કમ્પ્લીટ થઈ ગયા. ચા પાણી નાસ્તાનો હવે ટાઈમ થાય છે, તો ચા પાણી નાસ્તો કરી લઈએ. એ આજે નાસ્તામાં શું બનાવ્યું? ચા ચા બે એક બોલ્યા. મહેમાન આવશે કા? મહેમાન આવશે એમ બધા કેવત છે. એક હારે બોલે તો મહેમાન આવે. પેલા એમ કેતા કાગડો બોલે તો આવતા. આજ શું વાત છે? આજે રોટલી બનાવી. આ તમારે હાટુ રોટલી ભાખરી કેતા હોય એક બે દી ભાખરી ખાય. રોટલી ને ખમણ. હા. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. આજે રોટલી ને અથાણું. વાહ. આજ તો વેલા વેલા ઉઠી ગયા સાહેબ. કેમ નીંદર ઉડી ગઈ હતી? ઓલા ભાગ્યા વાળા જ વાયવું નહીં ને એટલે એ મગજમાં ટેન્શન હતું કા. હજી હોવાનું નથી ને. તો મને તેમ કે તમે કાલ કેતો તો આપણે પછી વાવી નાખ્યું પકોડા બનાવી નાખ્યા વાવણીના. એટલે એને મનમાં હતા. હા, વડા ને બદલે પકોડા. મને તો કહેવાય ને વાવણીના લાડવા હોય કે પકોડા હોય. ખાવાનું લાડવા કરશું. હજી વાવણી થઈ નથી. વાવવા તો દિયો. વાવણી થઈ નથી હજી. વાવી લે પછી કરી. સાહેબ જાય છે કંપનીએ. આજ તો ધીમે ધીમે ગાડી હાકે સાહેબ, તો ટાઈમ છે એટલે. અહીંયા લગભગ 3-4 કિલોમીટર થાય, બહુ છેટું નથી થતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. આ સાથે આપણા આજના દિવસની શરૂઆત તો થઈ ગઈ, કારણ કે સાહેબ તો વહેલા ઉઠી ગયા હતા. એટલે આજે દિવસની શરૂઆત થઈ ગઈ. સાહેબ વહેલા ઉઠી ગયા અને આપણે પણ ટાઈમે જ ઉઠી ગયા હતા. આજ મોડું થયું નથી, એટલે બધું કામ વ્યવસ્થિત ટાઈમે થઈ ગયું. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને તુલસીજીને પાણી રેડી લીધું, ઉમરા પૂજી લીધા. ઘરના કામ પણ બધા થઈ ગયા છે વહેલા કમ્પ્લીટ, હાઈ ક્લાસ, એકદમ ચકાચક થઈ ગયું છે. સરસ. પોતા પણ આજ તો થઈ ગયા. નકર પોતા કઈક કઈક રાખી દે. આજ પોતા કરી નાખ્યા. વહેલા ઉઠ્યા હતા તો મેં કીધું હાલો આપણે આજે પોતા કરી નાખીએ. સારું હાલો. હિચકે ઘડીક બેહવાનું તો આપણે મજા જ આવે, અને આખો દિવસમાં થોડીક વાર આપણે હિચકે ના બેવું મને મજા જ ના આવે. એટલે ઘડીક વાર હિચકે તો મારે બેવું જ પડે. અને ટાઈમ થઈ ગયો છે હવે. સાહેબે વયા ગયા નાસ્તો કરીને. હાલો આપણે જઈ આવીએ સ્કૂલે. અહીંયા ઘરની બાજુમાં જ મહાદેવજીનું મંદિર છે, રસ્તામાં જ. તો અહીંયા રસ્તામાં મંદિર છે, સરસ મસ્ત મોટું મંદિર છે. ચાલો તો આપણે દર્શન કરી લઈએ. બધા લોકો અહીંથી નીકળતા હોય સવારમાં, બધા દર્શન કરતા જાય. વાહ, વરસાદ એટલે વરસાદ. ચાલો સ્કૂલેથી હવે ઘરે. ખાબોચિયા ભરાઈ ગયા એવું આવે છે. આજે સવારનો વરસાદ ચાલુ થઈ ગયો. અત્યારે 2:30 વાગ્યા છે, 2:30. ઓલા લગભગ એને વાવી દીધું જો તો નહીં વાંધો આવે. અસલ ઉગી જાય. પાછો ચાલુ થયો ધીમો ધીમો. આમ તો સવારનો ચાલુ જ છે. આજ સુરજ દાદાને દર્શન જ નથી થયા. આમને વાદળ છાયું વાતાવરણ અને ધીમે ધીમે ધીમી ધારે વરસાદ આવે છે. આ વાડીમાં કંઈ વાવ્યું નથી એક તો આ વર્ષે, નહીંતર વર્ષો વરસ તો આવી દે. એમને પડ્યું છે.
ઓલી વાડીમાં વાવ્યું છે આ વાડીમાં. એક ભાઈ ત્યાંથી ટ્રેક્ટર આપતા હતા ને વાવતા હતા. આજે વરસાદ હતો તો સાહેબ પલરી ના ગયા. કોરા પઈ ગયા. મને કહેવાય તો પલરી ગયા. કોરા કોરા પઈ ગયા. રોંઢડી રોંઢડી આજે વેફર કરી દીધી તમને જો. વેફર ને ખાંડ. વેફર ને ખાંડ તમને ભાવે ને? ભવાની નથી હો. ના જોવાય ને હમણાં જ તૈરી તાજે તાજી તૈરી હોય એટલે હોય જ નહીં. ગરું હાકડું થઈ ગયું કે હું વેપાર નથી ઉતરતી ઘરે. બોલો તો ચા મૂક્યું જ છે. ચા આપું? ના હો. તો કાંઈ નહીં, બીજું ખાવું છે મમરા? કોઈ વસ્તુ નહીં. હાલશે. કેમ ભૂઈ ગયા તો પૂછો પેલા. કામ છે તું? કોકની ગાડીમાં આવ્યા. આપણી ગાડી મૂકી. આપણી ગાડીમાં પાર્કિંગમાં લોક કોકે ભાંગી નાખ્યો ગાડીમાં. લોગ પછી પછી હું પછી બીજાની ગાડીમાં કોક તો આવતા જ હોય. ગાડી અહીંયા પડી. ગાડી અહીંયા મૂકીને આવતા રહ્યા. આલે લે. પછી તો શું કરવું બીજું? ગાડી અહીંયા વરસાદની ક્યાં લઈને આવી દોરી? હા હારું, બીજું હું કઈ થાય સાધન છે ને. હા એ તો સાધન છે. એ તો ભલે ને એમાં નકર હાલીને આવવું પડે છે નહીં. હાલીને આવવું પડે એ તો સાધન છે ભાઈ. તમને તો ના કહેવાય તેડી જાવ એમ. હારું હાલો ચાલો તો રોંઢડી કરી લઈ. બોલો. થઈ ગઈ વાત વાડીની તમારી? થઈ ગયો. બકે થઈ ગયું ને? વાવણી કરી થઈ જાય વ્યવસ્થિત તો હાલો હાલો પેલા જમી લઈએ. જમી લે કરો ને કહું છું પણ તમે ફોનમાં હતા. કેમ ભેગું કરું કા? હા વાહ સાહેબ બનાવ્યું ને તમને ભાવે. શિયાળો આવી ગયો. શિયાળો નહીં, ચોમાસુનું વાતાવરણ છે તો મેં કીધું લાય. અચ્છા શિયાળા જેવું ઠંડુ ઠંડો રોટલો કા? ઠંડો રોટલો વાતાવરણ ઠંડુ હોય એટલે ચટણી દહીં વાતાવરણ ઠંડુ રહે છે કા? હા અને આ તો આપણે શું કરવાનું? નિમક આલે જ મૂક્યું તો આ જ્યું. આ તો જોઈએ ને આપણે. એ તો તમને ટેવ પડી ગઈ છે હવે નિમક નાખીને ખાવાનું. એમાં થોડું હાલે. દહીંમાં તો જોઈએ જ. ચાલો બધા મિત્રો વારું કરવા. બાજરાનો રોટલો, ઠંડો રોટલો કા સાહેબ? ઠંડો રોટલો અને દહીં ને ચટણી. આજે દેશી હો. ડુંગળી છે, પાપડ છે, ડુંગળી. સારું.